નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારે પણ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજરોજ તારીખ 7/12/2025થી કરી છે આ મોટી જાહેરાત। તો મિત્રો, શું જાહેરાત કરી છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો શું કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ મર્જર શક્ય છે? તો જાન્યુઆરી 2024માં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 50% સુધી પહોંચ્યું ત્યારથી ઘણા કર્મચારી સંગઠનો નાણાં મંત્રાલયને વિનંતી કરી રહ્યા છે કે મૂળ પગાર સાથે જોડાય અને નવેમ્બરમાં જારી કરાયેલા 8મા પગાર પંચની સંદર્ભ શરતો અને વર્તમાન ડીએ 58% સાથે કર્મચારી જૂથોએ ફરી એકવાર ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવાની માંગ કરી છે। જોકે નાણાં મંત્રાલયે 1 ડિસેમ્બર 2025ના રોજ કહ્યું હતું કે સરકાર કર્મચારીઓના મૂળ વેતન સાથે ડીએને જોડવાનો કોઈ ઈરાદો ધરાવતા નથી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે? તો સરકારો એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ફુગાવાની અસરને સરભર કરવા માટે જીવન નિર્વાહના ખર્ચના સમાયોજન તરીકે તેમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ચૂકવે છે। તો ડીએની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ રીડિંગ્સના સરેરાશના આધારે કરવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચમાં મૂળ પગાર કેટલો હોય છે? તો મૂળભૂત પગાર એ લઘુત્તમ પગાર છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7મા પગાર પંચમાં વ્યાખ્યાયિત પગાર મેટ્રિક્સ મુજબ વિવિધ સ્તરે મળે છે। તો ડીએ અને ડીઆર જે ઘરભાડું ભથ્થું જેવા ભથ્થા મૂળ પગાર સાથે પગારને આધારે ગણવામાં આવતા હોય છે। તો 7મા પગાર પંચમાં લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા અને મહત્તમ રૂપિયા 2,50,000 છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો જો ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે તો શું થશે? તો જો ડીએને બેઝિક પગાર સાથે મર્જ કરવામાં આવે છે તો નવો બેઝિક પગાર રચાય છે અને કર્મચારીઓને તાત્કાલિક કોઈ ફાયદો થતો નથી, પરંતુ જ્યારે પણ કોઈ સરકારી કર્મચારીના ભથ્થામાં આગામી વધારો થશે ત્યારે તે વધેલા બેઝિક પગારને આધારે કરવામાં આવશે અને પરિણામે એકંદર પગારમાં વધારો થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના પેન્શનરો માટે રાહત। તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ માટે સંદર્ભ શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ જારી કર્યા પછી વિવિધ કર્મચારી અને પેન્શનર સંસ્થાઓએ વડાપ્રધાન અને નાણામંત્રીને પત્ર લખીને 8મા સીપીસીને ટીઓઆરમાં સુધારો કરવા અને પેન્શન ગોઠવણના વિષયને પણ આવરી લેવા જણાવ્યું છે। તો 2 ડિસેમ્બર 2025ના રોજ નાણાં મંત્રાલયે રાજ્યસભામાં સમજાવ્યું છે કે 8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શન સુધારા અંગે ભલામણો રજૂ કરશે। તો મિત્રો, આ હતી આજની માહિતી જે પેન્શનરો માટે તેમજ રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના પેન્શનરો માટે અગત્યની હતી। તો માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।